સુરતના ઇન્દોર સ્ટેડિયમ પાછળથી ઉમરા પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. લક્ઝુરિયસ રેન્જ રોવર કારમાં ડિલિવરી આપતી સમયે ઝડપાયા હતા. 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની કુલ કિંમત 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરના અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની પાછળ ગલીમાંથી ઉમરા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો તથા રોકડા રૂપિયા, લક્ઝુરિયસ કાર અને બાઇક સહિત કુલ રૂપિયા 42,26,000નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગત રોજ ઉમરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ સમયે ડિસ્ટાફમાં ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ ભીખુભાને બાતમી મળી હતી કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળ ગલીમાં એક હાર્દિક પરમાર નામનો વ્યક્તિ બપોરે 2 થી 3ના સમયગાળા દરમિયાન ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવવાનો છે, જે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે. તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર 2 સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન 4 શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ઉમરાના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે. તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ રોવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા 500.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, જેની કિંમત થાય છે 15 લાખ રૂપિયા. હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર, જે ઉંમર વર્ષ 25નો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે. અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા, જે 20 વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે.